રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના કેસમાં આરોપી હાર્દિક સિંહની પૂછપરછમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। હથિયાર સાચવનાર તરીકે વકીલ રવિ ગમારાનું નામ ખુલી રહ્યું છે, જ્યાં ગોંડલ તાલુકા પોલીસે અહીં વકીલ રવિ ગમારાની ધરપકડ કરી લીધી। ફાયરિંગ કાંડનો મુખ્ય આરોપી હાર્દિક સિંહ જાડેજા પોલીસ કસ્ટડીમાં છે અને શાર્પ શૂટર્સને ફાયરિંગ કરવા હથિયાર રવિ ગમારા દ્વારા આપ્યા હોવાનો આરોપ લાગ્યો। અગાઉ ફાયરિંગનો પ્લાન નિષ્ફળ જતા રવિ ગમારાએ હથિયાર સાચવવા આપ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। શાર્પ શૂટરને ફાયરિંગ કરવા માટે રવિ ગમારા દ્વારા જ હથિયાર અપાયા હોવાનો આરોપ લાગ્યો અને આ મામલે તેનું નામ ખુલતાની સાથે જ હવે આ કેસની અંદર નવી અપડેટ આવી રહી છે। અગાઉ ફાયરિંગનો પ્લાન નિષ્ફળ પણ ગયો હતો અને રીબડામાં જે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાનો કેસ હતો તેમાં હાર્દિકને પકડ્યા બાદ આ સમગ્ર મામલે પૂછપરછમાં આ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। હાર્દિક સિંહની પૂછપરછની અંદર એ ખુલાસો થયો કે અહીં હથિયાર સાચવનાર તરીકે વકીલ રવિ ગમારાનું નામ સામે આવી રહ્યું છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત। હવે રવિ ગમારાનું નામ પણ સામે આવી રહ્યું છે, શું છે તેની ભૂમિકા અને તેની પર કયા કયા આરોપ? રીબડામાં જે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, આ બીજો પ્રયત્ન હતો। અગાઉ એક પ્રયત્ન છે તે નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર કેસમાં જે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિની ધરપકડ છે તે કરવામાં આવી છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે હાર્દિકસિંહ જાડેજાએ જે ફાયરિંગમાં જે હથિયાર ઉપયોગમાં લેવામાં આવ્યું તે હથિયાર છે તે રવિ ગમારા નામનો જે વ્યક્તિ છે તેમને ત્યાં સંતાડવામાં આવ્યું હતું અને તેની પાસે આ રાખવામાં આવ્યું હતું, જેના આધારે ગોંડલ તાલુકા પોલીસ છે તેમના દ્વારા રવિ ગમારા નામના વ્યક્તિ છે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હવે આ હથિયાર છે તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કર્યા બાદ આ હથિયાર છે તે ક્યાં લઈ જવામાં આવ્યું હતું, આ સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ કરશે। હાર્દિકસિંહ જાડેજાની જે સુરત પોલીસે જે એટીએસે ધરપકડ કર્યા બાદ સુરત પોલીસે તેની કસ્ટડી લીધી હતી અને ત્યારબાદ જે રાજકોટ પોલીસ છે તેમના દ્વારા તેની કસ્ટડી છે તે લેવામાં આવી છે ને હાલ સમગ્ર મામલે નવા ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે રવિ ગમારાનું નામ સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે તેની પણ પૂછપરછ કરાશે અને તેમાં પણ મહત્વપૂર્ણ ખુલાસાની શક્યતા જોવાઈ રહી છે।